નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિરૂપક શબ્દ પ્રયોગો વિશે માહિતી મેળવીશું. દ્વિ એટલે કે બે, ઉક્ત એટલે કે બોલાયેલા. તો જે શબ્દ બે વાર બોલવામાં આવે છે તેને દ્વિરૂપક શબ્દ પ્રયોગો કહેવાય છે. વરસાદથી ઠેર ઠેર ખાડા પડી ગયા. અહીં ઠેર ઠેર તે વિરૂપક શબ્દ છે. જેમ કે ઉપવાસના દિવસે લાડુ બાડુ ન ખવાય, અહીં લાડુ બાડુ એ દ્વિરૂપક શબ્દ છે. જેમ કે દાખલા તરીકે અહીંયા દોડાદોડી શું કરો છો, અહીંયા દોડાદોડી દ્વિરૂપક શબ્દ છે. દાખલા તરીકે ચોપડી બોપડી વાંચો છો કે નહીં, અહીં ચોપડી બોપડી એ દ્વિરૂપક શબ્દ છે. ચાલો તો હવે આપણે જોઈશું દ્વિરૂપક શબ્દ પ્રયોગોના વિવિધ પ્રકારો વિશે. સંપૂર્ણ દ્વિરૂપતિવાળા પ્રયોગો: ઘેર ઘેર, મનમાં મનમાં, પાંચ પાંચ, ઠેર ઠેર. અમુક અંશના લોપવાળી દ્વિરૂપક પ્રયોગો, જેમ કે આટલું અને કેટલું વગેરે. પ્રાસ તત્વવાળા દ્વિરૂપક પ્રયોગો, જેમ કે ખાધું પીધું, ચડતી પડતી, આવક જાવક. સંયોજક વાળા દ્વિરૂપક પ્રયોગો, જેમ કે ખાધે પીધે, ગામે ગામ અને રાતો રાત વગેરે. સ્વર ભેદ વાળા દ્વિરૂપક પ્રયોગો, જેમ કે ઠાકરથી ઘર સાફ, સૂફ, ઠીક ઠાક વગેરે. જે શબ્દોમાંથી અવાજ ઉત્પન્ન થાય છે તેને રવાનુકારી પ્રયોગો કહેવાય છે. જેમ કે દાખલા તરીકે ઝરમર ઝરમર વરસાદ પડે છે, અહીંયા ઝરમર ઝરમર એ રવાનુકારી શબ્દ છે. દાખલા તરીકે છનનન કરતી ઘોડી છૂટી. અહીં છનનન એ રવાનુકારી શબ્દ છે.